ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ब्रह्मतं परादात् योऽन्यत्रात्मनो ब्रह्मवेद क्षत्रं तं परादात् योऽन्यत्रात्मनः क्षत्रं वेद लोकास्तं परादुः योऽन्यत्रात्मनो लोकान् वेद देवास्तं परादुः योऽन्यत्रात्मनो देवान् वेद वेदास्तं परादुः योऽन्यत्रात्मनो देवान् वेद भूतानि तं परादुः योऽन्यत्रात्मनो भूतानि वेद सर्वं तं परादात् योऽन्यत्रात्मनः सर्वं वेद इदं ब्रह्म इदं क्षत्रम् इमे लोकाः इमे देवाः इमे वेदाः इमानि भूतानि इदं सर्वं यदयमात्मा। આમ ભેદ દૃષ્ટિથી જ્યારે આપણે કશી વસ્તુને સમજીએ, જોઈએ, સમજીએ, વ્યવહાર કરીએ, વ્યવહાર બધો સમજ પર આધારિત હોય છે. જે વ્યવહાર કરીએ એ મનમાં જે નિશ્ચય જન્મ એના પર હોય, એ નિશ્ચય આપણી સમજ પર હોય. સમજ કહો, દૃષ્ટિ કહો. આમ આવી મૂળભૂત સમજ કે દૃષ્ટિ લઈને જન્મેલા છીએ કે હું આ છું અને તેથી આટલી મર્યાદામાં હું છું. એ મર્યાદાની બહાર જે છે એ અન્ય છે, હું નથી. એ અન્યત્ર આત્મનક્ષત્રમ વેદ. આ ક્ષત્ર છે, ક્ષત્રિય જાતિ છે, બ્રાહ્મણ જાતિ છે, આ લોક છે, આ દેવતાઓ છે, વેદ છે, ભૂત છે, જગત છે. અન્યત્ર આત્મન્યત્ર વેદ. આત્માથી અન્ય જાણવામાં આવે છે, જેને ભેદ દૃષ્ટિ કહેવામાં આવી. આવું તો છે જ, આમાં કંઈ નવું કશું નથી. એવું નથી કે કોઈ જાણી જોઈને આવું કરે છે. આ પ્રકારની ભેદ દૃષ્ટિ લઈને જન્મ્યા છીએ આપણે. પરંતુ આ કહેવાની રીત એવી છે કે આપણા જીવનમાં જેને સંસાર કહેવાય, જે દુઃખનું મૂળ છે, આ ભેદ દૃષ્ટિ છે. આમ એક આકાશના જેમ અનેક વિભાગ થઈ જાય, એ ઘટમાં, પટમાં, મઠમાં જાણે વિભક્ત થઈ ગયો હોય, એમ ઘટાકાશ માને કે બીજું ઘટાકાશ મારાથી ભિન્ન છે અને હું ભિન્ન છું.
એ ઘડો પિતાજી બે ઘડાથી ભિન્ન છે, પણ ઘડાની ભિન્નતાનો આકાશ પર અધ્યારોપ કરીને આકાશને ભિન્ન માનવામાં આવે તો આકાશ એ જાતની ગ્રંથિ ધરાવે કે હું માત્ર આટલું અલ્પ જ છું. જો અલ્પતા આકાશનો ધર્મ હોત તો કંઈ વાંધો નથી. અલ્પતા એટલે કે ગુનો નથી, તે અલ્પ છે અને અલ્પ સમજવું એ ગુનો નથી. આકાશ અલ્પ નથી, સર્વવ્યાપક છે. અલ્પતા તો ઉપાધિમાં છે, ઘડામાં છે, અનેકતા ઘડામાં છે. એ જ્યાં છે ત્યાં તેને સમજવામાં કંઈ ખોટું નથી. એમ નથી કહેતું એક જ ઘડો છે. અનેકતા છે એ પણ હકીકત છે, પણ જ્યાં અનેકતા છે ત્યાં અનેકતા સમજવી. આ બધી અનેકતા છતાં ક્યાંક એકતા છે, એને એકતા જાણવી. આ વસ્તુ આપણને ઉપનિષદ શીખવી રહ્યું છે. અને આ જે જ્ઞાન છે એ જ્ઞાન આપણા જીવનમાં અજ્ઞાન વણાયેલું છે, માટે જ્ઞાન પણ જીવનમાં વણાઈ જાય. જેને અંગ્રેજીમાં પ્રેક્ટિકલ કહેવામાં આવે, પ્રસ્તુત કહેવામાં આવે. આ કે પ્રસ્તુત છે, આ રેલેવન્ટ છે, ઉપયોગી છે, તો કે હા. આ દ્રષ્ટિ કે જ્ઞાન માત્ર કોઈ કેટલાક માટે જ મર્યાદિત હોય, એવા કોઈ વિશેષ લોકો માટે એમને જ લાભ કરનારું હોય, અને બીજા બધા લોકોને એની સાથે કોઈ સંબંધ એવું હોય તો જાણે સમજ્યા, ચાલો એ પછી એક એકેડેમિક એક બૌદ્ધિક વ્યાયામ બની રહે. અનેક વસ્તુઓ છે જે સુંદર છે, પણ હવે એ અમુકને લાગુ પડે, બીજા બધાને લાગુ ના પડે. તો વૈશ્વિક વસ્તુ છે, પ્રાણી માત્રને લાગુ પડે અને મનુષ્ય માત્રને લાગુ પડે. આ પ્રકારની દ્રષ્ટિ કે સમજ આપણને ઉપનિષદ આપે છે. બ્રહ્મતમ પરાદાત યહ આત્મન્યત બ્રહ્મવેદ. આ બ્રાહ્મણ કહો, બ્રાહ્મણ જાતિ કહો, એને પરાજિત કરે છે, એનો અનાદર કરે છે, એને તિરસ્કાર કરે છે, એને વ્યાવૃત્ત કરે છે, જુદો કરી દે છે. જે એને જુદો કરે એ એને જુદો કરી દે છે. એટલે કે જે જુદો કરે, કમનસીબે જુદા કરવાનો આપણો કોઈ સંકલ્પ નથી, અને આપણને જુદા કરે એનો એ સંકલ્પ નથી. આવું થાય છે એની વાત છે. જો શું થઈ રહ્યું છે એનું વર્ણન છે કે જાણ્યા વગર જ આપણે અન્યને આપણે જુદા કરી દેતા હોઈએ છીએ. એક ભેદભાવ કરીએ, આપણી એક સીમાઓ બાંધી દઈએ. આપણે એમ કે આપણે સલામતીની સીમાઓ બાંધીએ છીએ. જેમ કોશેટો પોતાની આસપાસ સલામતી માટે એક શેલ ઉત્પન્ન કરે, એક કોષ ઉત્પન્ન કરે. સલામત છું એ કોષ જ જેવી રીતે એના બધા દુઃખનું મરણનું પણ કારણ બને. એ માણસ પોતાનું રક્ષણ કરવા માટે આવી સલામતીની વાડ ઊભી કરે, બીજાને દૂર રાખવા, બીજાને અંદર ના આવવા દેવા. આ વાડ બધી આપણું રક્ષણ કરે છે કે પછી આપણા બધા દુઃખનું કારણ બને છે. ગાંધી ત્યાં સુધી કે આ બધી વાળો ના બાંધવી જોઈએ. સારું ભાઈ, તમને મુબારક. એ કહેતો આપણો આશ્રમ કે આશ્રમમાં તો દિવાળો ના હોવી જોઈએ, આવી વાળ ના હોવી જોઈએ. એટલે પછી ઊંટ બધા અંદર આવે સવારના પહોરમાં. એટલે સૈદ્ધાંતિક રીતે બરોબર છે, એની વાત નથી કરતા આપણે. આ સિદ્ધાંત આપણા જીવનનો અમલ કરવા માટે આપણે મહાન થવું પડે. સિદ્ધાંત ખોટો નથી,
સિદ્ધાંત આપણને પ્રેક્ટિકલ ન લાગે, વ્યવહારુ ન લાગે, બસ સિદ્ધાંતની મર્યાદા નથી, મર્યાદા આપણી છે. અર્થાત આપણે એ સ્તર સુધી વિકસવાનું છે, પરિપક્વ થવાનું છે. એટલે સિદ્ધાંત નીચે ન લાવ્યો. ગાંધીજીનો વાત, આ વસ્તુ પ્રેક્ટિકલ નથી, વ્યવહારુ નથી, એની નીચે લાવી દો તો કંઈ તમે ઉપર ઉઠો. એની નીચે લાવશો, તમે છો ત્યાં ત્યાં રહેશો. તમે ઉપર ઉઠવાનો પ્રયત્ન કરો તો જેનો વિકાસ થશે. આ બહુ ઊંચો સિદ્ધાંત છે, સૂક્ષ્મતમ સિદ્ધાંત છે, સર્વોત્કૃષ્ટ સિદ્ધાંત છે, અને આપણી પહોંચની બહારનો સિદ્ધાંત છે. જાણે કે આવો સિદ્ધાંત, આવું ધ્યેય આપણને આપે છે. એટલા જ માટે કે આ સિવાય બીજો કોઈ ઉકેલ નથી જીવનમાં. જીવનમાં દુઃખનો, શોકનો આ સિવાય બીજો કોઈ ઉકેલ નથી. આપણે કામ ચલાવ ઉકેલો શોધીએ, એને શોધવા જોઈએ, એની ના નથી. ભાઈ પાટાપિંડી કરવા પડે, મલમપટ્ટી કરવી પડે. એ તમારું મું જ્યાં હશે, એ કંઈ ફ્રેક્ચર થયું તો એને તમારે છેવટે તો સરખું કરવું પડશે. આમ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ, સિમ્ટમ દેખાય, ચિહ્નો દેખાય અને એની એ પ્રકારે એની મરામત કરવી, ચિકિત્સા કરવી, એ આપણે તાત્કાલિક રાહત આપે ને નથી. એ ન કરવું એવું કોઈ નથી કહેતો, કરવું કરી શકાય, કરવું જોઈએ જરૂર હોય તો. મૂળભૂત વસ્તુ છે એને સંબોધવી જોઈએ. ઉપનિષદ મૂળભૂત વસ્તુને સંબોધે. કેવી ભાષા છે! બ્રહ્મતમ પરાદાત યન્યત્ર આત્મા બ્રહ્મવેદ. આ બ્રહ્મ એનો અનાદર કરે છે, એને પર અપકાર કરે છે, એને પ્રતિકૂળ બની જાય છે, કે બ્રહ્મને પોતાના કરતા ભિન્ન જુએ છે. આમ દ્રષ્ટિ માત્રથી પ્રતિકૂળતા ઊભી કરીએ છીએ આપણે. અનુકૂળ બનવાના બદલે વસ્તુ પ્રતિકૂળ બને છે, ઉપકારક બને અપકારક બને છે, આદર ગમનો તિરસ્કાર કરે છે. આમ સૂક્ષ્મ સ્તરે અંદર અનુભવે આપણે કેટલા સંવેદનશીલ જેના પાછળ રાખે છે. જેટલા સંવેદનશીલ વધારે એટલું આપણા વધારે કઠે, એટલે ઓછા હોઈએ એટલું ના કઠે. એક પછી ગ્રંથકારે બતાવ્યું કેવી રીતે બ્રહ્મ ક્ષત્રમ દેવાહ વેદાહ, એની પહેલાં પત્યાધિકમ, પહેલાં પતિ એને પત્ની એને પુત્ર એને ધન એ બધું બતાવી દીધું, જે આપણે સમજી લેવાનું કે આમાં સમાવિષ્ટ છે. કારણ કે આગળના વર્ણનમાં આવ્યું હતું, માટે આ વર્ણનમાં પણ છે એવું સમજીને એમણે એ પ્રકારે બધાની જ સમજ આપી કે પતિ કે તો પત્નીનો તિરસ્કાર કરે છે જ્યારે પત્ની એને ભિન્નતા જુએ છે, પત્ની પતિનો તિરસ્કાર કરે છે જ્યારે પતિ એને ભિન્નતા જુએ છે. છેટું ને છેટું રાખે એ અંદર અનુભવાય, અને એને કારણે આપણો વ્યવહાર બળો થઈ જ જાય. આપણે મૂલ્ય આપવું તમારે એ આપણું મૂલ્ય થાય પછી. કે આપણી સાથે ભેદ રાખવામાં આવતો હોય તોય પણ આપણે ભેદથી પ્રભાવિત ન થઈએ અને આપણે અભેદનું મૂલ્ય રાખીએ, બહુ મોટી વસ્તુ છે. પણ જો આપણે ભેદ દ્રષ્ટિને વશ થઈને, તો આપણો ક્યારેય વિકાસ થવાનો જ નથી. ક્યારેય પણ આપણે સુખ પામવાના નથી. તો આપણે જોયું 323માં શ્લોકમાં, વેદાપાકરણમ જેમ અસ્મિન વા પરજન્મની,
પતિ પત્ની પુત્ર ધન સંપત્તિ જળ ચેતન વસ્તુનું બતાવ્યું. બ્રાહ્મણ જાતિ ક્ષત્રિય જાતિ દેવતાઓ વેદ. હવે આ વેદનું બતાવ્યા છે લોક કે લોક મારો કોપાયમાન થાય તો મને નરકમાં મોકલે, દેવ કોપાયમાન થાય તો મને દુઃખ આપે. આમ નરકમાં જવા માટે લોકનો કોપ જવાબદાર છે, ત્યાં દુઃખ પાવા માટે દેવતાનો કોપ જવાબદાર છે. પછી વેદ કેમ કોપ કરે છે? વેદ અપાકરણમ જેમ અસ્મિન વા પરજન્મની. વેદ બી આપણો અપકાર કરે છે એ કેવી રીતે? તો જ્ઞેયમ એને આ પ્રકારે સમજવું જોઈએ. અસ્મિન વા પરજન્મની, અસ્મિન જન્મની પરજન્મની, આ જન્મમાં કે પછીના જન્મમાં આપણે વેદના અપકારને પ્રાપ્ત છીએ એ આ પ્રકારે સમજવું જોઈએ. શુદ્રાદિ જાતિમાં તદ્વત. તો એક તો એ છે કે શુદ્ર વગેરે જાતિમાં મારો જન્મ થાય. આ જન્મમાં શુદ્ર જાતિમાં જન્મ થયો એટલે મને વેદનો અપકાર પ્રાપ્ત થયો છે, કારણ કે વેદનું અધ્યયન ના કરી શકો. અને પછીના જન્મમાં પણ એ ચાલુ જ રહેશે જો આ પ્રકારનો ભેદભાવ ચાલુ રહ્યો. અસ્મિન વા પરજન્મની. અથવા કહે છે કે આ જન્મમાં ત્રિવર્ણિક એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એ જાતિમાં આપણે જન્મ્યા હોઈએ, જ્યાં વેદ અધ્યયનનો અધિકાર છે ત્યારે પણ વ્રાત્યાદિર્વા ત્રિવર્ણ ભાગ. વેદ અધ્યયનનો અર્થ એ છે કે તમે સંસ્કૃત બનો, એની પ્રકારના સંસ્કૃત બનો, શુદ્ધ બનો, તો પછીના બીજા જે જીવનની બીજી અવસ્થાઓ છે એ માટે તમે અધિકારી બનો. આમ સંસ્કાર એટલે શુદ્ધિકરણ. બધા 16 સંસ્કાર છે. પ્રત્યેક સ્તરે શુદ્ધિકરણ જાત સંસ્કારથી શરૂ થાય, જન્મ્યો ત્યારથી. એની પહેલા સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર, શ્રીમંતોના સંસ્કાર. આ સંસ્કાર એટલે સંસ્કરણ, શુદ્ધિકરણ. આપણે શુદ્ધ બનીએ એક અવસ્થામાં તો બીજી અવસ્થા માટે આપણે અધિકારી બનીએ. આમ જન્મ્યો 3 વર્ણમાં તો પણ યજ્ઞોપવિત પ્રાપ્ત ન થયું તો પછીની અવસ્થા છે ગૃહસ્થાશ્રમ માટે એ યોગ્ય ના ગણાય. એટલે બ્રાહ્મણને 8 વર્ષે, ક્ષત્રિયને 11 વર્ષે અને વૈશ્યને 12 વર્ષે સુધીમાં યજ્ઞોપવિત થઈ જવું જોઈએ. ના થાય તો ચાલો 16 વર્ષે, 22 વર્ષે, 24 વર્ષ બમણા. એટલે કોઈક મુશ્કેલીને કારણે ના થાય તો ત્યાં તો થઈ ન થાય તો જે વ્રાત્ય કહેવાય, જે અશુદ્ધ કહેવાય. પછીનો જે અવસ્થા છે ગૃહસ્થ તૈયાર, ટૂંકમાં પછી એને કોઈ કન્યા ના આપે. એટલે વ્રાત્યાદિર્વા ત્રિવર્ણ ભાગ. આવું થાય તો સમજવું કે આ વેદ એનો મારા પર કોપ થયો છે. હવે આગળ કહે છે 324 શ્લોકથી આ વેદના કોપનું આગળ વર્ણન કરે છે. પદવાક્ય સ્વરાદેર્વા ન્યૂનતોચ્ચારણે સતી સ્વાધીનોચ્ચારણાનૈતે ભવેયુર્વા કદાચન. ઠીક છે. તથા ત્રૈવર્ણિકાના વેદ અધ્યયને. ચાલો હું ત્રૈવર્ણિકા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય જન્મ્યો છું. વેદ અધ્યયનનો મને અધિકાર છે, મને વેદ પઠનનો અધિકાર છે.
પણ ત્યાં પણ વેદની કૃપા ના હોય તો શું થાય? પદવાક્ય સ્વરાદેવા ન્યૂનતા. પદમાં એટલે શબ્દમાં, વાક્યમાં, સ્વરમાં ન્યૂનતા રહી જાય, અશુદ્ધિ રહી જાય. સ વીર્યં કરવાવહૈ. ત્રંબકં યજામહે સુગંધિમ. એટલે સંગીતમય થઈ જાય કે એવા સંસ્કાર હોય છે આપણા સંગીતના. એટલે હવે તો પદવાક્ય સ્વરાદેહ એવા ન્યૂનતા ઉચ્ચારણ થાય વેદનું એટલી કૃપા થઈ, પરંતુ આ શબ્દમાં કદાચ સ્પષ્ટતા ના હોય, ત્યાં આગળ રસ્વ દીર્ઘ વગેરે થતું હોય, એક વર્ણ બીજો વર્ણ બોલાતો હોય, પદાય પછી સ્વર ઉદાત્ત અનુદાત્ત સ્વરિત આ બધી અશુદ્ધિઓ રહી જાય. ન્યૂનતા ઉચ્ચારણે સતી અર્થાત વેદનું ઉચ્ચારણ કરવાની ક્ષમતા. ચાલો એ તો મને અધિકાર મળ્યો, પણ વેદ જો મને અનુકૂળ ના હોય, મને પ્રતિકૂળ બને, તો આ પ્રકારે મારા ઉચ્ચારણમાં આ પ્રકારની બધી ક્ષતિઓ રહી જાય. તથા એતે પછી સ્વાધીનોચ્ચારણ ન એતે ભવેયુઃ. એટલે આ બધા કયા બધા? એતે પદાદય. આ પદ કહો, વાક્ય કહો, સ્વર કહો, આ બધા સ્વાધીનોચ્ચારણ ન ભવેયુઃ. સ્વાધીનોચ્ચારણ એટલે શું? સમ્યક ઉચ્ચારણ વિષયા ન ભવેયુઃ. આ બધા જે છે એ સમ્યક એનો યોગ્ય ઉચ્ચારણ ના થાય. એ તદપી તત્ફલમ ઇત્યર્થઃ. ટૂંકમાં વેદ કેવી રીતે આપણે અપકાર કરે? વેદના અધ્યયન બહુ વસ્તુ ઉત્તમ વસ્તુ છે, બહુ લાભદાયી વસ્તુ છે. ક્યારે? જ્યારે એનું એ પ્રકારે ઉચ્ચારણ થાય, ત્યારે પદમાં, વાક્યમાં, સ્વરમાં એ વેદ અનુકૂળ ના હોય તો આવી બધી જાતની ક્ષતિઓ રહી જાય. આ પ્રકારે ગ્રંથકાર સમજાવે છે કે વેદ મારા પર અપકાર કરે એટલે શું, કેવી રીતે કરે? આમ કશું કરવા માટે વસ્તુની આપણને અનુગ્રહ જોઈએ, તો જ કશાકનું જ્ઞાન પણ થઈ શકે, જ્યારે એનો અનુગ્રહ પ્રાપ્ત થાય. વૈજ્ઞાનિક જ્યારે કશાનું અન્વેષણ કરતો હોય એના સૂક્ષ્મ દર્શક યંત્રથી, તો એનો અનુગ્રહ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એ શું કરે છે? પેલું જેવું છે ને એવું થવાનો પ્રયત્ન, ટ્યુનિંગ અપ થાય છે. સૂક્ષ્મ છે પોતે સૂક્ષ્મ બને છે. એ પ્રકારના યંત્રો જે છે, યંત્રો વિકસાવીને એમ કરીને પેલાને ખુશ કરે છે, પ્રસન્ન કરે, એનો અનુગ્રહ અનુકૂળતા બને, અને એનું પોતે એના અનુકૂળ બને છે. તો પછી પેલું છે એ પોતાની જાતને પ્રગટ કરે. આવી અર્થઘટન છે કે ત્યારે આપણને કશાકનું જ્ઞાન થાય, જ્યારે જ્ઞાનનો વિષય છે પોતાની જાતને અભિવ્યક્ત કરે, તો ના થાય. આમ ત્યારે શબ્દોનું જ્ઞાન થાય, જ્યારે શબ્દો આપણા મનમાં પોતાનો અર્થ પ્રગટ કરે, શાસ્ત્ર પ્રગટ કરે. એ ન કરે તો પછી આપણને થાય નહીં. ટૂંકમાં એનો અનુગ્રહ પ્રાપ્ત, એનો જે લાભ મળે એ લાભ ના મળે. પછી આગળ કહે છે અર્થજ્ઞાનાદિશૂન્યત્વમ તેષુ વા સર્વદા ભવેદ વિસ્મૃતિર્વાપિ તેષાં સ્યાદ
અર્થતઃ પાઠતો વિવા તદુક્તા કર્ણમ વાપી કારણૈર્બહુધૈવ તત. અધ્યયને જાતે આપી. ચાલો ભાઈ, આ પદ વાક્ય સ્વર વગેરેનું યોગ્ય ઉચ્ચારણ થાય છે. પહેલો કોપ એ છે કે હું શુદ્ધ વગેરેમાં જન્મ મળે એટલે એનું અધ્યયન જ ના થાય. ચલો ત્રિવર્ણમાં મારો જન્મ થયો તો એનો કોપ કયો છે કે મારું ઉચ્ચારણ બધું વ્યવસ્થિત ના હોય, અશુદ્ધ હોય. ઉચ્ચારણ શુદ્ધ હોય તો આગળ અર્થ જ્ઞાન આદિ શૂન્યત્વમ. અધ્યયને જાતે બી અધ્યયન થાય ત્યારે પણ તેષુ તેષુ અર્થ જ્ઞાન આદિ શૂન્યત્વમ. તેષુ તેઓમાં, તે કયા પદાદિશુ એટલે શું? પદ વાક્ય સ્વર ત્રણમાં, જેની આગળ કહેવામાં આવી વાત. અર્થ જ્ઞાન આદિ શૂન્યત્વમ. અર્થ જ્ઞાન તદ વિનિયોગાદિ જ્ઞાન શૂન્યત્વમ. બોલું ખરું પણ અર્થનું જ્ઞાન ના થાય. તદ વિનિયોગ, આ મંત્રનો પ્રયોગ ક્યાં કરવાનો? વિનિયોગ કહેવાય. એટલે ચાલો આ દિશાનો આનો વિનિયોગ છે. શ્રી રામચંદ્ર પ્રીત્યર્થે તદ વિનિયોગ. તો આનો વિનિયોગ એટલે ઉપયોગ ક્યાં કરવાનો, શેને માટે કરવામાં આવે છે? તો અશેષ વિઘ્નતયા બ્રહ્મ વિદ્યાદિ સિદ્ધાર્થે, કોઈ વિઘ્ન વગર બ્રહ્મ વિદ્યાને સિદ્ધ. ટૂંકમાં દરેક આનો વિનિયોગ હોય છે, ઉપયોગ હોય છે, એ ખબર ના હોય. અર્થ જ્ઞાન તદ વિનિયોગાદિ જ્ઞાન શૂન્યત્વમ. અર્થ જ્ઞાન આદિ શૂન્યત્વમ, એના અર્થનું જ્ઞાન ના હોય. એટલે ટૂંકમાં આને ખરેખર વેદનું અધ્યયન કહેવાય, પાંડિત્ય કહેવાય. વેદનું શુદ્ધ ઉચ્ચારણ તો હોય જ, જોડે જોડે વેદના મંત્રોનું અર્થનું જ્ઞાન હોય, તાત્પર્યનું જ્ઞાન હોય, અથવા તો ધર્મ જિજ્ઞાસા. એ ધર્મ એટલે વેદ ખરેખર શું કહેવા માગે છે, હું તાત્પર્ય છું, એનું જ્ઞાન હોય. એનો વિનિયોગ ક્યાં છે, આ મંત્રનો પ્રયોગ ક્યાં છે, એનું જ્ઞાન હોય, તો તમે પંડિત કહેવાઓ. તો પછી આ મંત્રોનો કઈ એટલે કયા યજ્ઞ આગાદીમાં વગેરે મંત્રોનો ઉપયોગ વિનિયોગ છે. એટલે ભાષ્યકાર ઈશાવાસ્ય ઉપનિષદના ભાષ્યના પ્રારંભમાં કે આ ઈશાવાસ્ય મંત્ર એનો ક્યાંય પણ વિનિયોગ જ નથી. એટલે મીમાંસક લોકો એનું નિરુપયોગી ગણે. જે મંત્રોનો કે વાક્યનો કર્મકાંડમાં ઉપયોગ ના હોય નકામા છે. અનર્થક્યમ, તો આ બધા અનર્થ છે. જ્યાં કર્મમાં વિનિયોગ નથી ત્યાં આગળ અનર્થક્યમ તદર્થાનામ, એટલે એને અનર્થક્ય. આ લોકો મંત્રો અનર્થ છે, ટૂંકમાં કશું કોઈ પ્રયોજન સિદ્ધ કરતા જ નથી. એટલે ભાષ્યકાર કહે કે આપણે મારા અર્થવત છે, કારણ કે એ કર્મનું અંગ નથી, કારણ કે એ જ્ઞાન છે, સ્વતંત્ર છે. એ પ્રકારે એ રીતે આ ઈશાવાસ્યના મંત્રો છે એનો પરિચય આપે છે. ત્યારે આ પ્રકારે પ્રારંભ થાય છે કે આ કર્મકાંડ કરતાં જુદી વસ્તુ છે. એ તો જાણે કે વેદાંત લોકો માટે અનુકૂળ છે, પણ મીમાંસકને અનુકૂળ નથી. આમના છે ક્રિયાર્થત્વાત, આમના છે વેદ છે એનું પ્રયોજન ક્રિયામાં જ છે. મળે જે મંત્રો સીધી રીતે ક્રિયામાં ઉપયોગ, એ લોકો અનર્થક છે, અર્થ વગરના છે, પ્રયોજન વગરના છે. એટલે કર્મકાંડમાં તો આ બધા મંત્રોનો વિનિયોગ ક્યાં થાય છે પણ જાણવું જોઈએ. એટલે બધું બરોબર વેદનું ઉચ્ચારણ થતું હોય ત્યારે આ બધાનું જ્ઞાન ના હોય તો તમારું મુખ્ય અથવા પાંડિત્ય નથી.
अर्थी समर्थ है, हाँ अर्थी दक्ष है, द्विजोहम એટલે સમર્થ है, સામર્થ્ય જોઈએ અને પછી વિદ્વાન જ્ઞાન જોઈએ. ટૂંકમાં આ કર્મ કરવાનું જે અર્થ છે, પ્રયોજન છે, એમાં મને રસ જોઈએ, સામર્થ્ય જોઈએ અને યોગ્યતા પણ જોઈએ અને સાથે સાથે વિદ્વત્તા પણ જોઈએ. ચાલો, આ તો બધી ટૂંકમાં આ પ્રકારે જો વેદનો અનુગ્રહ ના હોય તો આપણે કશા ને કશે વંચિત રાખે, એવું અહીંયા કહેવાનું પ્રયોજન છે. પછી કહે છે વિસ્મૃતિર્વા અપી તેષામ પદાદીનામ વિસ્મૃતિ પાઠાદિ વિસ્મૃતિ, ઉચ્ચારણ કરતાં કરતાં ભૂલી જવાય, એકમાંથી બીજામાં જતો રહે, ગોળ ગોળ ફર્યા કરે, લૂપ જેને કહે કમ્પ્યુટર ભાષામાં, ત્યાં પાછા આવે પાછા. તો પદાદીનામ પાઠાદિ વિસ્મૃતિ, વિસ્મૃત થઈ જાય. તો વિસ્મૃતિર્વા હોય તેષામ સ્યાદ અર્થતઃ પાઠ તો વિવા, એના પાઠની વિસ્મૃતિ થઈ જાય કે અર્થની વિસ્મૃતિ થઈ જાય. એટલે જૈમિની મહર્ષિએ કહ્યું કે વેદ તો જ ઉપયોગી છે જ્યારે વેદનું અર્થનું જ્ઞાન હોય. કોઈ જમાનો એવું માનવા આવતું હશે કે માત્ર વેદનું પઠન પર્યાપ્ત છે, તો કે નહીં, એ તો જેવી રીતે પેલો ભાર વહન કરનારો હોય, ગધેડું હોય, એ સોનાનો ભાર વહન કે ચંદનનો ભાર વહન કરે, એને કંઈ ઉપયોગી નથી. વેદનો ભાર વહન કરતા હોય અને અર્થ ખબર ના હોય તો ચંદનના ભાર વહન કરવા સમાન છે. એટલે શાસ્ત્રનો અર્થ પણ જાણવો જોઈએ, એટલે બહુ મોટી જરૂરિયાત છે, અપેક્ષા છે, ખાસ કરીને વૈદિક પંડિતો માટે. તચ્ચ અર્થતઃ પાઠતો તદુક્ત અકર્ણમ વાપી યચ્ચદુક્તસ્ય વેદવિદ અકર્ણમ, અને વેદમાં જે કહેવામાં આવ્યું આ બધા મંત્રોમાં જે વિધાન કરવામાં આ કરવું જોઈએ એ થાય નહીં. એટલે આટલા સ્તરે વેદની કૃપા જોઈએ. છેવટે આ બધા મંત્રોનું પ્રયોજન છે કે જેમનો વિનિયોગ છે ત્યાં પ્રયોગ થવો જોઈએ, એ પ્રકારે સફળતા પ્રાપ્ત થવી જોઈએ. એ પ્રકારનું કર્મ કરીને જે રીતના કર્મનું ફળ પ્રાપ્ત થાય એ આ બધાની સફળતા છે મીમાંસકોની દ્રષ્ટિએ. તો બધું હોય ને છેવટે એ ઉપયોગમાં ના ઉપયોગ મુકાય નહીં. જે કર્મ કરવું જોઈએ એ થાય નહીં આ કારણે. યતજ્યતદુક્તસ્ય વેદવિતસ્ય અકારણમ તત્સર્વમ તત્ફલમ. ટૂંકમાં વેદ આપણા પર અપકાર કરે તો આવી બધી જાતની વસ્તુઓ થાય. એટલે આવું થાય ત્યારે સમજવું એ શાસ્ત્રનો અપકાર થઈ રહ્યો છે એવું એમનું કહેવું છે. આમ લોકાહ દેવાહ વેદાહ ભૂતાની પછી આવે છે આગળ. તો પછીનો શ્લોક કહે છે એવં ભૂતાની સર્વાણી સ્થાવરાણી ચરાણી ચ પરાકુર્વન્તિ સતતમ ह्यात्मनो भेददर्शिनम्. एवं आ प्रकारे यथा उक्ताः लोकादयो भेददर्शिनम् अपाकुर्वन्ति, જે પ્રકાર આગળ કહ્યું તે પ્રકારે આ બ્રાહ્મણ ક્ષત્રિય જાતિ લોક દેવ વેદ આ બધા અપકાર કરે છે, પ્રતિકૂળ બની જાય છે. ભેદ દર્શન અપાકુર્વંતી, એમની પ્રત્યે ભેદ દૃષ્ટિ ધરાવનારને પ્રતિકૂળ બની જાય છે. એમને અપકાર કરે એટલે ઉપકારનો વિરુદ્ધ નુકસાન કરે છે, હાનિ પહોંચાડે છે.
તથા તે રીતે ભૂતાની સર્વાણી સ્થાવરાણી ચરાણી છે. સ્થાવરાણી ચરાણી, ચરાણી જંગમ, જે ભૂતો હોય, જીવો હોય કે તત્વો હોય, સ્થાવર હોય, સ્થિર હોય, જંગમ હોય, ચલન કરનારા હોય. પ્રાણીના સર્વે બી અપાકુર્વંતી પરાકુરસ્તમ યાત્મનો ભેદર્શનમ. આ પ્રકારે ચરાચર જે કંઈ જીવો છે જગતની અંદર એ બધા પણ આમ તો ચરાચરમાં ચેતન અચેતન પણ આગળ તો કહેવામાં આવ્યું. અચેતન વસ્તુ પણ આપણને ઉપયોગી ના થાય, ઉપકાર ના કરે, જતી રહે, ઉદય થઈ કશું થઈ જાય ટૂંકમાં એ પ્રકાર એ વસ્તુ પણ આપણે અપકાર કરે, જતી રહે, સુકાઈ જાય. એટલે આ પ્રકારે ચરાચર સ્થાવર જંગમ જે પ્રાણીઓ હોય પ્રાણીઓ પણ અપકાર કરે. અપકુર્વંતી એ કેમ ખબર પડે તો કહે છે ભૂતૈ પરાકૃતિર્જ્ઞેયા તત્તજ્જાતિ સમુદ્ભવે કર્મભિર્માનસૈર્વાગ્ભિઃ પ્રાણિભિઃ સ્થિરજંગમૈઃ અપકારસ્ય કર્ણમ ઉપકારસ્ય વાચાકૃતિઃ લોકદ્વયેપી સર્વત્ર સર્વથા સર્વદૈવ હિ. ભૂતૈ પરાકૃતિ જ્ઞેયા. સ્થાવર જંગમ જે ભૂતો છે, ચાલો જીવો કહો, એમના પ્રત્યે ભેદ દૃષ્ટિ રાખવામાં આવે તો આ પરાકૃત એટલે તો આપણો અપકાર કરે, હાનિ પહોંચાડે. કેવી રીતે? પરાકૃતિ ભૂતૈ પરાકૃતિ જ્ઞેયા. આ ભૂતો વડે આપણી પરાકૃતિ થાય છે, અપકાર થાય છે, જ્ઞા એ આપણે સમજવું કેવી રીતે? આ ભૂતોના અપકારનું પાત્ર બન્યું છું એ કેમ ખબર પડે? તત્તજ્જાતિ સમુદ્ભવે કર્મભિઃ માનસૈઃ વાગ્મિઃ પ્રાણિભિઃ સ્થિરજંગમૈઃ અપકારસ્ય કર્ણમ ઉપકારસ્ય ચ આકૃતિઃ. આખું વાક્ય છે. તો બીજા બધા જે ભૂતો છે, કર્મભિઃ વાગ્ભિઃ પ્રાણી માનસૈઃ વાગ્ભિઃ, તો મન વચન કર્મથી બધા સ્થાવર નિગમ જે કંઈ ભૂતો છે એ બધા આપણા પર અપકાર કરે, ઉપકાર ના કરે. અપકારસ્ય કર્ણમ, અપકાર કરે, ઉપકારસ્ય આકૃતિ, અને ઉપકાર ના કરે. આ પ્રકારે સમજાય કે ભાઈ આપણે એમના તિરસ્કારને પ્રાપ્ત છે, એમના અપકારને પ્રાપ્ત થયા છે, અપકારના ભોગ બન્યા છે. ભૂતૈ કૃતા પરાકૃતિ અપકાર અયમેવ બોધ્ય. આ ભૂતો આપણો જે અપકાર કરે છે આ પ્રકારે જાણવું જોઈએ. એમ કહા યદ લોકદ્વયે તત્તજ્જાસુ પ્રાણીભિઃ કર્તૃભિઃ શ્રીવાંગમુનિભિઃ કૃત્વા પ્રતિકૂલાચરણમ. તો લોકદ્વય આ લોકમાં અને પરલોકમાં પણ એ ટૂંકમાં આ બધી વસ્તુ યાદ રાખે છે. આને મને ગયા જન્મની અંદર આવું કર્યું હતું એટલે એનું ટૂંકમાં એ લોકો વળી પાછો જેને બદલો ના લેતા હોય. હવે ભેદ દૃષ્ટિ રાખવાને કારણે આ જન્મમાં તો ઠીક છે, પણ પછીના જન્મમાં પણ જાણે કે આ યાદ રાખીને બરાબર મારો એનો બદલો ના લેતા હોય. લોકદ્વય આ લોકમાં, આ જન્મમાં, પછીના જન્મમાં, તત્ત જાતિશું જે જાતિમાં હોય પ્રાણી
કર્તૃભિ શરીરવાંગ મનોભિ કૃત્વા. તેથી જાતિમાં આ લોકમાં પરલોકમાં પછી જ્યારે જન્મ થાય ત્યારે પેલા પ્રાણીઓ મને આ પ્રકારે વર્તન કરે. એટલે પ્રાણી બી છે એને કર્મણી પ્રયોગ છે, એટલે કહ્યું પ્રાણીઓ કર્તૃભિ એવું સમજાયું. પ્રાણીઓ વડે એટલે પ્રાણીઓ કરે છે એમ ટૂંકમાં. એ તૃતીય વિભક્તિ છે પણ કર્મણી છે પ્રયોગ છે. શ્રી વાંગમનો વિકૃત્વા પ્રતિકૂળ આચરણ અનુકૂળ અનાચરણ. એ પ્રાણીઓ બધા મારી પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરે અને અનુકૂળ આચરણ ના કરે. સમજવું કે આ પ્રકારનો કોપ કે અપકાર આપણે પ્રાપ્ત થાય છે. લોકત્ર સર્વત્ર સર્વથા સર્વદૈવહી. બંને લોકમાં આ જન્મ પછીના જન્મમાં સર્વત્ર સર્વ સ્થળે સર્વથા બધી રીતે સર્વદા બધા સમયે બધા સ્થળે બધી જ રીતે આ પ્રકારે આ બધા પ્રાણીઓ દ્વારા મન વચન કર્મથી મારી પ્રતિકૂળતા અને અનુકૂળતાના ભાવ અને પ્રતિકૂળતા હોય. આ બધું આવી ગયું. પછી સર્વમ બધ કેટલું ગણાવ્યું, ક્યાંથી ગણાય કરે એટલે પછી કહે છે સર્વમ સર્વમ તમ પરાદાર. એ પ્રકારે એટલે કે ટીકાકર કિમ બહુના. આ પ્રકારે ઉપનિષદ પણ સર્વમ તમ પરાદાદ અન્યત્ર આત્મા સર્વમ વેદ. આ ભૂત પછી સર્વ ટૂંકમાં કિમ બહુના ક્યાં સુધી ગણતરી કરીએ. આ બધું જ એટલા માટે કહેવામાં આવ્યું કે આ બધું સર્વને લાગુ પડે છે. સર્વમ જગત પંચભૂતાત્મકમ ભેદ દર્શનમ અપાકરોતી ઇતિહાસ. આ બધી ગણતરી કરવામાં જેની ગણતરી ના થઈ હોય એનો સમાવેશ કરી લેવાનો. ટૂંકમાં કશી વસ્તુ છોડે નહીં. બસ આટલું જ ને. આપણે કેવું સ્થાન સુધી આ લોકો ના હોય આને જ્યાં હોય ત્યાં સર્વમ જે કોઈ જગ્યાએ ભેદ દૃષ્ટિ કરવામાં આવશે ત્યાં આ પ્રકારનું પરિણામ પ્રાપ્ત થશે. સર્વમ જગત પંચભૂતાત્મકમ. પંચમહાભૂતમાં બનેલું સમગ્ર જગત જે છે ભેદ દર્શનમ અપાકરોતી. આ ભેદ દૃષ્ટિ ધરાવનાર પ્રત્યે અપકાર કરે છે. તો પછીનો શ્લોક કહે છે એવં સર્વમ જગત પંચ મહાભૂત સમન્વિતમ પરાકરોતિ સતતમ આત્મનો ભેદ દર્શનમ. આ પ્રકારે સર્વમ જગત પંચમહાભૂત સમન્વિતમ. સર્વમ જગત પંચમહાભૂતમાંથી રચાયેલું આ સમગ્ર જગત જે છે આત્મના ભેદ દર્શનમ સતતમ પરાકરોતિ. આત્મામાં ભેદનું દર્શન કરનાર પ્રત્યે સતત અપકાર કરે છે. સર્વમ પરાદાત અન્યત્ર આત્માના સર્વમ વેદ. એ સમજાયું. એનો આ અહીં સમજ આપી. એટલે શું તો અપકારો નામ દુઃખ કરણમિતિ દર્શન એવું ઉત્તમ સ્ફુટાય. આવું કહ્યું તો ખરું કે ભેદ દ્રષ્ટિ રાખવામાં આવે તો આપણે બધી વસ્તુઓના અપકારને પ્રાપ્ત. અપકાર એટલે શું? અપકારો નામ દુઃખ કરણમિતિ. અપકાર એટલે એ આપણા દુઃખનું કારણ બને. કરણ એટલે સાધન, દુઃખનું સાધન બને, દુઃખ ઉત્પન્ન કરે. એથી દર્શન આ પ્રકારે દર્શાવતા. આ રીતે દર્શાવવા દ્વારા આગળના શ્લોકમાં 329માં શ્લોકમાં જે કહ્યું એને પછીના શ્લોકમાં સ્પષ્ટ કરે. કઈ રીતે? આગળના શ્લોક કહેવામાં આવ્યું કે બધા પંચમહાભૂત બનેલું જગત જે છે સર્વ એ આપણે ભેદ દૃષ્ટિ રાખી તો અપકાર કરે છે. અપકાર કરે શું કરે કે અપકારો નામ દુઃખ કારણમ. અપકાર કરો એટલે દુઃખ જન્માવવું, દુઃખનું કારણ બનવું, અસાધારણ કારણ બનવું. એ પ્રકારે કેવી રીતે અપકાર થાય છે એ બતાવતા
આ વાક્ય છે એને સ્પષ્ટ કરે છે. પછીના શ્લોકો કહે છે યદ્યદ ભેદેન સંપશ્યેત એષ સ્વસ્માદ વિમોહિતઃ તત્તદ દુઃખમ કરોત્યસ્ય જડમ વા જડમેવ વા. યદ્યદ જે કંઈ ભેદેન સંપશ્યેત એષ સ્વસ્માદ વિમોહિતઃ અયમ યજ્ઞઃ યદ્યદ વસ્તુ જડમ ચેતનમ વા સ્વસ્માદ ભેદેન પશ્યેત. અયમ અજ્ઞ આ જ્ઞાની મનુષ્ય યદ્યદ વસ્તુ જે કોઈ વસ્તુ હોય જડમ ચેતનમ વા જડ હોય કે ચેતન હોય પંચમહાભૂતને સર્જાયેલું આ જળ ચેતન સમગ્ર જગત કોઈ વસ્તુને આ વિચાર અવિવેકી માણસ ભેદ દૃષ્ટિથી જુએ ભેદેન પશ્યેત સ્વસ્માદ ભેદેન પશ્યેત પોતાના કરતાં ભિન્ન છે એ પ્રકારે એને અલગ કરી દે. આવું ઘણા લોકો આમ જુદો કરી દે ને છોકરાઓ પેલા એકલો પાડી દે એની સાથે રમે નહીં અને રમવા ના દે જુદો પાડી દે. આ રીતે પેલાને પીડે બિચારાને તેમ આપણે જુદા પડી જાય જગત એમ કરના આપણને પીડે એકાલતા ઊભી કરે. સ્વસ્માદ ભેદેન પશ્યેત તત્તદસ્ય દુઃખમ કરોતી તત્ત દુઃખમ કરોત્યસ્ય જડમ વા અજડમેવા. જડ હોય કે અજડ હોય ચેતન હોય એ આ ભેદ દૃષ્ટિ કરે તો જે કંઈ વસ્તુ હોય તે આ અપકાર કરે એટલે એના માટે દુઃખ જન્માવે. કેવી રીતે આ બધી વસ્તુ જડ વસ્તુ દુઃખ કેમ જન્માવી શકે તો કહે છે વિચાર કરો દરેક વાક્ય કેટલું ચિંતન કરેલું છે ને. બીજી પદ્ધતિ એક સીધું યાદી આપી દેવામાં આવે પણ તમે વિચારી લેજો. એટલે આ વસ્તુ આપણા મગજમાં બરાબર અંકિત ના થાય આમ તો જ પછી એ વસ્તુ કામમાં લાગે. જો બરોબર સંસ્કાર પડે અંકિત થઈ હોય સ્પષ્ટ થઈ હોય અને દૃઢ થઈ હોય. સ્પષ્ટતા પણ જોઈએ અને દૃઢતા હોય તો પછી આખરે કામ લાગે. એટલે સ્પષ્ટતા અને પાછી દ્રઢતા કરે છે. એવું કહ્યું કે જડમ અજડમ વા અજડમેવ વા તત્તમસ્ય દુઃખમ કરોતિ અસ્ય અજ્ઞાની અજ્ઞસ્ય આ અજ્ઞાની છે અવિવેકી છે એને દુઃખ જન્માવે છે. જડ ચેતન વસ્તુ બી કેવું દુઃખ જન્માવે છે. મહારાજને શું બને તો હું સમજી શકું કે આ જળ વસ્તુએ દુઃખ જન્માવ્યું. આપણે ખબર કે શું થતું ક્યાં કંઈ થાય છે મને કંઈ થતું એ સમજ નથી પડતી ઘણી વાર આપણને કે કંઈ થઈ રહ્યું છે. મને કોઈ તકલીફ નથી. આઈ નો પ્રોબ્લેમ સ્વામીજી દેટ ઇઝ અ પ્રોબ્લેમ. મને કોઈ તકલીફ નથી એ જ તકલીફ છે તને તકલીફ છે એની તને સમજ નથી પડતી. એ સમજાવે છે કે ભાઈ તકલીફ કેવી છે આ વસ્તુઓ મને તકલીફ આપે છે એવું ક્યારે કેવી રીતે ખબર પડે તો એ સમજાવે છે. અપ્રાપ્ત્યા દુઃખ સંજ્ઞેયમ પ્રિયમ સર્વમ શરીરિણામ લોકદ્વૈ તથા પ્રાપ્ત્યા દુઃખમે તત્ કરોતિ તત. અપ્રાપ્ત્યા દુઃખ સંજ્ઞેયમ પ્રિયમ સર્વમ શરીણામ સર્વશ્રેણામ પ્રિયમ જે બધા લોકોને પ્રિય છે એ વસ્તુ કેમ દુઃખ જન્માવે. આમ જે જળ ચેતન પદાર્થો છે એને આપણે બે વિભાગમાં વહેંચી દઈએ. એક તો પ્રિય છે તો પ્રિય વસ્તુ કેમ દુઃખ જન્માવે. અપ્રાપ્ત્યા પ્રિય વસ્તુ પ્રાપ્ત થાય
પણ અનુભવ કરીએ તો સુખ જન્મે. આમ પ્રિય વસ્તુ માટે આપણને આસક્તિ હોય, અપેક્ષા હોય, મને પ્રાપ્ત થાય જેથી એનું સુખ ભોગવી શકું, તો એ પ્રાપ્ત ના થાય અને દુઃખ જન્મ આવે. માત્ર સુખનો અભાવ નહીં, પરંતુ એ પ્રિય વસ્તુ મારામાં આવી રીતે અપેક્ષા કહો, ઈચ્છા કહો, તૃષ્ણા જન્મ આવે. અને તે એ તૃષ્ણા મારામાં હોય કે મને ક્યારે પ્રાપ્ત થાય, ક્યારે પ્રાપ્ત થાય, ક્યારે ઉપભોગ કરો ને ન થાય એમ કરીને દુઃખ આપે. આમ પ્રિય વસ્તુ પણ પ્રાપ્ત ન થવા દ્વારા દુઃખ જન્મ આવે. તો પ્રિય રૂપ વસ્તુ તો પ્રાપ્ત્યા, હા અપ્રાપ્ત સમજાયું છે. પ્રાપ્ત થઈને દુઃખ જન્મ આવે પાછી એવું પણ ને. તથા પ્રાપ્ત્યા દુઃખમેવ કરો. આ દુઃખ જ સમજી લેવાનું. આ લોકમાં હોય લોકમાં તો ખરું જ, પણ વસ્તુ જે પ્રિય છે એ પ્રાપ્ત ન થાય સમજાય કે મારી ઈચ્છા અધૂરી રહી ગઈ, તૃષ્ણા પૂરીના દુઃખી થયો. હવે પ્રાપ્ત થઈને દુઃખ કરે. પ્રાપ્ત્યા દુઃખમેતત કરોતિ તત. પ્રિય રૂપમ વસ્તુ તું પ્રાપ્ત્યા સ્વસંબંધેન દુઃખ ઉત્તરાધાર્થ. એ પ્રાપ્ત થઈને પણ દુઃખ આપી શકે એ સમજાવે છે. પ્રાપ્ત થયેલું દુઃખ કેમ આપે ભાઈ? પ્રાપ્ત ન થાય, બધા ખાય છે મને નથી મળતું, ધારો કે મને ગમે છે ને મળતું નથી, ખલાસ થઈ ગયું, ત્યાં મૂક્યું મને ના મૂક્યું, અથવા મેં એને ખબર છે કે મારી અનુકૂળ નથી, કોઈ પણ કારણસર ઈચ્છા. આ પ્રિય વસ્તુ કેમ દુઃખનું કારણ બને? એ પ્રિય છે ને પ્રાપ્ત ન થાય, અથવા પ્રાપ્ત થયા પછી એ પ્રિય વસ્તુ દુઃખ જન્મ આવે, એ પછી સમજાવે છે. પ્રાપ્તશ્ચાપી પ્રિયશ્ચ દુઃખદત્વમ નાના નિમિત્ત પ્રયુક્તમ દર્શયતી. આપણે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય તોય પણ દુઃખ જન્માવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના નિમિત્ત હોય છે, કારણ હોય છે, એ બતાવે છે. નાના નિમિત્ત પ્રયુક્તમ દુઃખદત્વમ પ્રિયસ્ય. પ્રિયમ દુઃખદમ એવું થાય. પ્રિયસ્ય દુઃખદત્વમ પ્રિયમ દુઃખદમ. નાના નિમિત્ત પ્રયુક્તમ એવું થયું એટલે દુઃખદત્વમ જોઈએ. બાકી પ્રિયમ દુઃખદમ, અપ્રિય વસ્તુ દુઃખ જન્માવનારી નીવડે. નાના નિમિત્ત એની અનેક નિમિત્તો હોય કે પ્રિય વસ્તુ પણ દુઃખનું કારણ બને. એમાં એકથી વધારે નિમિત્ત બતાવે છે. કેનચિત એટલે કહે છે કેનચિદ્ધિ નિમિત્તેન ભોગાભાવાત તથા ગતૌ અન્યત્રાપ્યથવા સ્મસ્માદ વિચ્છેદાદ નાશતોપિ વા. કેનચિદ્ધિ નિમિત્તેને ભોગ અભાવાત. બધું સામે આવી. મેની યર્સ સ્લીપ બિટવીન ધ કપ એન્ડ ધ લિપ એવું કે અંગ્રેજીમાં. અહીંયા કપ હોઠ સુધી આવ્યો, ગુજરાતીમાં એવું જ કહે છે, હોઠ સુધી આવેલો પ્યારો, એક માખી પડી ગઈ અંદર, એવું બને. અને તેથી હોઠ સુધી આવેલો વસ્તુ પણ એનો આનંદ ના આવે, દુઃખ જન્મ આવે. એટલે કહે છે કે આવી રીતે છેલ્લી ઘડીએ હવનમાં હાડકા નાખવા વગેરે વગેરે તો કંઈક વસ્તુઓ પ્રતિબંધક બને. કેનચિત પ્રતિબંધક એને ભોગ અભાવાત પ્રાપ્તસ્યાપી પ્રિયસ્ય દુઃખતત્વમ ના તથા. ટૂંકમાં વસ્તુ પ્રિય છે, પ્રાપ્ત થઈ છે, અને છતાં ભોગવી શકતો નથી. એ પેટમાં દુખવા માંડ્યું. સરસ વસ્તુ બનાવી આ લોકોએ લઈ આવ્યા, પેટમાં દુખવા માંડ્યું. એનો આનંદ નથી લઈ શકતો. ઉલટી ના આવે તો સારું થાય એના કરતાં. પ્રિય ના હોત તો જાણે કે આપણે વસવસો ના રહેતા. આવ્યું ને પછી એના આપણે આનંદ ના લઈ શક્યા, એનો વધારે વસવસો લઈ જાય. એ પ્રિય વસ્તુ પણ કોઈ પ્રતિબંધકને કારણે
જ્યારે આપણે ભોગવી ન શકીએ ત્યારે દુઃખનું કારણ બને. એક તો ન આવે દુઃખનું કારણ બને, આવ્યા પછી આવું કંઈક પ્રતિબંધક જન્મે. બહુ તીખું છે, નહીં ખવાય. બહુ ખારું છે, નહીં ખવાય. બહુ કઠણ છે. ટૂંકમાં છે પ્રિય વસ્તુ છતાંય પણ હજાર જાતના તમારા બધા આવી જાતની ફરિયાદો હોઈ શકે. એટલે એ કહ્યું કે સિદ્ધિ નિમિત્તેન ભોગ અભાવાત. એક તો છે પણ કોઈક નિમિત્તને કારણે એને હું ભોગવી શકતો નથી. તથા ગતો અન્યત્ર, અથવા પછી અન્યત્ર ગમને ગતાઉ ગમને સતી બી જતું રહે. એમ પીરસવા આવે ને પેલા જ્ઞાતની અંદર લઈને આવે છે પેલો, અને આપણે છોડીને જતો રહે, આગળ જતો રહે. અરે ભાઈ મને તો પૂછતો નથી, આવ્યું મારી નજીક, દૂધપાક દૂધપાક દૂધ, હા ભાઈ હા, આમ કરતો કરતો પાછું જતો રહે આગળ. અન્યત્ર ગમે એટલે જતું રહે, એવું થાય. અથવા મને મૂકે ના સ્વામીજી આને મૂકો જરા, એને એવું કરી દે એ લોકો. મને મૂક્યું ને પછી લઈને બીજાને મૂકી દે. અન્યત્ર ગમે એટલે જે આપણને ગમે છે વસ્તુ આવ્યા પછી દુઃખ આપનારી બને. એક તો કોઈ કારણસર ભોગવી ના શકું, અથવા જતી રહે મારી પાસેથી, આવ્યા પછી જતી રહે કોઈ કારણસર. અન્યત્ર ગમનમ, અન્યત્ર ગમને સતી, બીજે ક્યાંક જતી રહે તોય દુઃખ આપે. સ્વસ્માદ વિચ્છેદો વિયોગ તસ્માદ, આ રીતે પોતાનાથી વિચ્છેદ થતો નાશ, આ રીતે પોતે વિચ્છેદ થઈ જાય, આવ્યું અને વિયોગ થઈ જાય, અને તેથી પણ ભોગનો વિષય ના બને. નાશ તોપી, નાશાદ્વા, મળ્યું ખરું પણ નષ્ટ થઈ ગયું. ચાખ્યું બગડી ગયું લાગે. ટૂંકમાં આમાં શું નાખ્યું છે? લસણ નાખ્યું. એટલે ભાઈ આવ્યું ખરું, બધું થયું, અને છેલ્લી ઘડીએ વિચ્છેદ થઈ ગયો, નાશ થઈ ગયો. જાત જાતનું થતો હોય લોકો, આપણે નસીબ પર આધાર રાખી આ બધી વસ્તુઓ. દુનિયા આપણને સુખ આપવા માગતી હોય તો પણ આપણા નસીબમાં ના હોય તો કઈ કઈ જાતની મુશ્કેલીઓ આવી થાય, અવરોધો આવે, અને પ્રિય વસ્તુ પ્રાપ્ત થઈને સુખને દુઃખનું કારણ બને. નાશ હતો બી સ્વસ્માન વિચ્છેદાત, ક્યાં તો મારાથી જુદ થઈ ગયો, જે બીજે જતો રહ્યો વિયોગ થઈ ગયો. નાશ હતો બાળકને ભાઈ લો રમાડો, અને પેલું આમ જતું રહે, પેલી બાજુ જતું રહે. એટલે આવું જાત જાતનું થતું હોય છે. એટલે ટૂંકમાં વસ્તુ તમને મળી છે એટલે એવો કંઈ એ આનંદનો વિષય બને એવો નિયમ નથી હોતો. દુનિયા જોઈએ કેટલી રીતે લોકોને દુઃખ પડતું હોય છે. અથવા નાશ થતો વિવાહ પ્રિયમ દુઃખ કરમ ઇત્યર્થ. આમ નાના નિમિત્ત પ્રયુક્તમ દુઃખદત્વમ દર્શાયતી. પ્રિય વસ્તુ પણ કેવી રીતે દુઃખ પ્રદાન કરનારી બને છે એના આ પ્રકારના અનેક નિમિત્ત બતાવ્યા. આ પ્રકારે એવં સર્વપાકુર્યાત ભેદ દુષ્ટમ જડાજડમ દ્રષ્ટવ્યમ પરમમ નૈતત દ્રષ્ટવ્યમ કરહિચિત ક્વચિત. એવં સર્વમ અપાકુર્યા, એવં સર્વમ ભેદૃષ્ટમ જડાજડમ ભેદૃષ્ટમ અપાકુર્યાત. આ પ્રકારે જળ હોય, ચેતન હોય, જે કંઈ હોય, ભેદૃષ્ટમ ભેદેન દૃષ્ટમ, એના પ્રત્યે ભેદદૃષ્ટિ કરવામાં આવે, પોતાના કરતાં અલગ રીતે જોવામાં આવે તો આ પ્રકારે ભેદ દોષો લોકદ્વયમ ઉદાહૃત લોકદ્વય. હા, ભેદ દૃષ્ટિ જળ અપાકુર્યાત. જળ હોય, ચેતન હોય, જે કોઈ વસ્તુને ભેદ દૃષ્ટિ જોવામાં આવે એ આ પ્રકારે મારા પર અપકાર કરે છે એ બધું બતાવવામાં આવ્યું. બધી કોઈ ઉપર છેલ્લી રીતે નહીં, વ્યવસ્થિત દરેક જે ઉપનિષદમાં જે કશાનો નિર્દેશ કરવામાં આવ્યો એ દરેક કિસ્સાને વ્યવસ્થિત રીતે
એનું અન્વેષણ કરીને પૃથક્કરણ કરીને સમજાવવામાં આવ્યું. અનુભવ જે છે એ અનુભવનું પૃથક્કરણ દ્વારા સમજાય. આપણા અનુભવ છે જ આ બધા, તો એ જીવનમાં જે અનુભવો છે અનુભવના આધારે સમજાવવામાં આવ્યું કે જીવનમાં કેમ ઉપકાર થઈ રહ્યો છે કે અપકાર થઈ રહ્યો, આપણે જોઈએ જરા. અને છેવટે આપણે કોઈને દોષ તો આપવાના, એવા ભેદ દૃષ્ટિ મૂળ દોષને પાત્ર છે. અને એ તો આપણે કરી નથી ટૂંકમાં. એટલે ભલે આ બધા નિમિત્ત બને છે દુનિયા, જળ વસ્તુ, ચેતન વસ્તુ, પ્રિય વસ્તુ, અપ્રિય વસ્તુ નિમિત્ત બને છે દુઃખમાં. માત્ર નિમિત્ત છે. મૂળભૂત જોવા જઈએ તો આ ભેદ દૃષ્ટિ છે એ જ બધા આપણા પર થતા અપકાર માટે કે દુઃખ માટે એ ભેદ દૃષ્ટિ મૂળ જવાબદાર છે. કે ત્યાં જો પરિવર્તન કરશું તો છેવટે ફેર પડશે. આપણે ઉપર છેલ્લી વ્યવસ્થા કરીએ, ચાલ આ નથી કરતા, આમ મૂકો, એ પ્રકારે આપણે તાત્કાલિક નિકાલ લાવીએ, ના લાવવો જેવું નથી કહેતા, પણ છેવટે એવમ ભેદ દૃષ્ટિમ જડાજનમ સર્વ પાકુર્યા. આ પ્રકારે ભેદ દૃષ્ટિ જેને પ્રત્યે રાખવામાં આવે છે એવું જળ ચેતન દેહ હોય એ અપકાર કરનારું છે. સર્વ ભેદ દૃષ્ટિમ અપાકુર્યાત. આ પ્રકારે આપણને કહેવામાં આવ્યું. આ અનુભવોના વિશ્લેષણથી આટલું નક્કી થયું કે આ પ્રકારે જળ ચેતન જે કંઈ હોય એ આપણને આપણા જીવનમાં અપકાર કરનારું છે, દુઃખ જન્માવનારું છે, એ આપણે સમજાવ્યું. એટલે આવું કહેવાનું પ્રયોજન શું છે ભાઈ? ઇદમ બ્રહ્મ, ઇદમ ક્ષત્રમ, આ બધું ઇદમ સર્વમ યદયમ આત્મા. એટલે આ બધું જે બ્રહ્મ છે, ક્ષત્ર છે, ઇમે વેદાહ, ઇમે લોકાહ, ઇમાની ભૂતાની, ઇદમ સર્વમ યદયમ આત્મા. આ સર્વ આત્મા છે. એ છેવટે એનો એ પ્રકારે આ બધામાંથી આ બોધ આપવામાં આવ્યો. હવે એના પર વાત કરે છે ગ્રંથકાર. ઇદમ સર્વમ યદયમ આત્મા. આ સર્વ છે આત્મા છે. એટલે કે છે દ્રષ્ટવ્યમ પરમમ નહીં તો દ્રષ્ટવ્યમ કચિત ક્વચિત. કોઈ રીતે ભેદ દૃષ્ટિ ન કરવી જોઈએ અને આત્મદૃષ્ટિ કરવી જોઈએ, એ પ્રકારનો બોધ આ ચર્ચામાંથી પ્રાપ્ત થાય છે. એ વાક્ય છે એને વળી પાછું વિસ્તાર કરે છે ગ્રંથકાર. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.